श्री गणपति गजानन महाराज की जय। वेंकटेश्वर महादेव की जय। આપણે સૌ તાળીઓ સાથે આજના કાર્યક્રમને વધાવશું અને ખૂબ હર્ષની લાગણી સાથે આજના કાર્યક્રમનું માનનીય મંત્રી સાહેબ શ્રી હસ્તક જે આજે હું જાહેરાત કરું છું કે જે મંજૂર થયું છે એ આપણે લીલાપોરથી વલસાડને જોડતો બ્રિજ 80 કરોડમાં મંજૂર થયો અને એ કામ જો થશે તો આ વિસ્તારની ટ્રાફિકની બધી સમસ્યા ચોમાસા દરમિયાન જે પાણી ભરાઈ જાય છે એ સંપૂર્ણ રીતે પૂર્ણ થશે. હવે આનું ખાતમુહૂર્ત કર્યા પછી જીગરભાઈ 18 મહિનાની અંદર બ્રિજ પૂરો થવો છે. 18 મહિનાની ઉપર તો એક વખત ચાલશે નહીં, કારણ કે કામગીરી લોકોને ડાયવર્ઝન આપે પણ ચોમાસામાં તો તકલીફ થાય જ. એટલે મને ચોક્કસ ખાતરી છે કે ભરતભાઈ આને દર મહિને મોનિટર કરીને મિટિંગ કરજો. આપે છે 10 વર્ષમાં, તેમ આ વિસ્તારમાં છેલ્લા 10 વર્ષમાં જોઈએ તો ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ સંપૂર્ણ રીતે પૂર્ણ થયા છે. એક પણ રસ્તો બાકી નથી અને આપણા વિસ્તારના ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓની ક્વોલિટી બહુ સારી રહી છે. ફક્ત ને ફક્ત હાઈવે ઉપરના અને હાઈવેને જોડતા રસ્તાઓમાં જે તકલીફ છે એના માટે પણ કેન્દ્ર સરકાર પણ નેશનલ હાઈવે ઓથોરિટીને રજૂઆત કરીને આ પ્રશ્ન પણ હવે પછી નહીં સર્જાય એ માટેના કેવા પગલાં લેવા જોઈએ એ માટેની પણ રજૂઆત કરાઈ છે. કેવી રીતે જોડાઈ ગયા છે એ સાબિતી આપે છે કે આપણે હંમેશા વલસાડ જિલ્લો સમગ્ર દક્ષિણ ગુજરાત એક વિકાસની જે આપણા મોદી સાહેબે પહેલ કરી છે અને ભૂપેન્દ્રભાઈ જેને આગળ ચલાવી રહ્યા છે એમાં સૌ સાથે રહીને અગ્રેસર રહીને આપણે કામ કરી રહ્યા છીએ.